નમસ્તે. આ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે હાલમાં PRAN ધરાવતા વપરાશકર્તાઓ enps.nsdl.com વેબસાઇટ પર જઈને NPSમાંથી યુનિફાઇડ પેન્શન સ્કીમ UPSમાં સ્થાનાંતરિત થઈ શકે છે. લેન્ડિંગ પેજ પર પહોંચ્યા બાદ યુનિફાઇડ પેન્શન સ્કીમ મેનુ બટન પર માઉસ લાવવો અને NPSથી UPSમાં સ્થાનાંતરિત કરો પર ક્લિક કરવું. પછી નવા સિસ્ટમ પ્રોમ્પ્ટ પેજ પર તમારું PRAN નંબર અને જન્મ તારીખ દાખલ કરો. પછી OTP મેળવવા માટે SMS અથવા ઈમેલ વિકલ્પ પસંદ કરો. કેપ્ચા કોડ દાખલ કરો અને PRAN ચકાસો પર ક્લિક કરો. પસંદ કરેલી વિકલ્પ પ્રમાણે નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈમેલ ID પર OTP મોકલવામાં આવશે. તે OTP નવી સ્ક્રીન પર દાખલ કરો. છેલ્લો અંક દાખલ કરતાની સાથે OTP આપમેળે સબમિટ થઈ જશે. પછી એક ડિક્લેરેશન દેખાશે જેને વપરાશકર્તાએ સ્વીકારવું પડશે અને પ્રોસીડ ટુ ઈ-સાઇન પર ક્લિક કરવું પડશે. નવી સ્ક્રીન પર સિસ્ટમ વપરાશકર્તાના આધાર નંબર અને ઓથોરાઇઝેશન માટે ટિક માર્ક કરવાની વિનંતી કરશે. બંને વિગતો આપવામાં આવ્યા પછી OTP મોકલો પર ક્લિક કરો. અપડેટ થયેલી સ્ક્રીન પર પ્રાપ્ત OTP દાખલ કરીને OTP ચકાસો પર ક્લિક કરો. જ્યારે યોગ્ય OTP દાખલ કરવામાં આવે છે ત્યારે NPSથી UPSમાં સ્થાનાંતરની શરૂઆત થઈ હોવાનું સફળ સંદેશ અને સંબંધિત વિગતો સાથે સ્ક્રીન પર દર્શાવવામાં આવશે. જો કે પ્રક્રિયા હજી પૂર્ણ થઈ નથી. ભવિષ્યના સંદર્ભ માટે વપરાશકર્તાને આ સ્ક્રીનનો સ્ક્રીનશોટ અથવા ફોટોગ્રાફ લેવાની ભલામણ કરવામાં આવે છે. પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વપરાશકર્તાએ ઈ-સાઇન માઇગ્રેશન ફોર્મ ડાઉનલોડ કરો પર ક્લિક કરવું પડશે. અરજદારે તે ફોર્મ પર સહી કરીને સંબંધિત ઓવરસાઇટ ડ્રોઈંગ અને ડિબર્સિંગ ઓફિસમાં સબમિટ કરવું પડશે. આ ફોર્મ A2 તરીકે પહેલેથી ભરેલી વિગતો સાથે ઉપલબ્ધ થશે. ઓવરસાઇટ ડ્રોઈંગ અને ડિબર્સિંગ ઓફિસ તેમને આપવામાં આવેલ લોગિન ID અને ઓળખપત્રો દ્વારા CRA સિસ્ટમમાં પ્રવેશ કરી આ વિનંતીની ચકાસણી કરશે. ચકાસણી થયા બાદ સ્થાનાંતરની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે વિનંતી પે એન્ડ એકાઉન્ટ્સ ઓફિસ તરફ મોકલવામાં આવે છે. આ રીતે એક સબસ્ક્રાઇબર માટે સ્થાનાંતરની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થાય છે.